ભરૂચ જિલ્લાના જંબુસરમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોની લાંબી લાઈનો લાગ્યા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। નાયબ ખેતી નિયામક પીએસ ટાંકે જણાવ્યું છે કે જિલ્લામાં પૂરતો સરકારી બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ લોજિસ્ટિક્સ સમસ્યાના કારણે જંબુસર સુધી સમયસર સપ્લાય થઈ શકતો નહોતો। ઢાઢર નદીના બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધના કારણે પરિવહનમાં મુશ્કેલી સર્જાઈ હતી। હવે વડોદરાના રણોલી રેન્ક પોઈન્ટથી સીધો જંબુસર સુધી યુરિયા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। વિવિધ કંપનીઓ પાસેથી કુલ સેંકડો મેટ્રિક ટન ખાતર ફાળવાયું છે। તંત્રનો દાવો છે કે આગામી 1 થી 2 દિવસમાં ખેડૂતોને પૂરતું ખાતર ઉપલબ્ધ થશે। જંબુસર ખાતે યુરિયા ન મળવા અંગેની જે ઘટના ઘટેલી છે અને ત્યારથી લોકલ રાજકીય આગેવાનોના પણ ફોન આવેલા હતા। કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આપેલું છે કે ભાઈ સ્ટોક હોવા છતાં તમે ખેડૂતોને યુરિયા કેમ નથી આપી રહ્યા। એની હકીકત કહી દઉં કે જે સ્ટોક છે એ ગવર્મેન્ટ સ્ટોરેજ છે, એ ખરેખર બફર સ્ટોક છે। છતાં પણ વૈકલ્પિક રસ્તો કાઢીને અમે ત્યાં જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ અમે સ્ટેબલ સિચ્યુએશન જે છે એ થાળે પાડેલી છે।